એમાં થોડીક આપણે હળદર લઈશું અને સામાન્ય લાલ મરચું ચપટી જેટલું જ નાખવાનું અને આ બધું હવે બરાબર એને મિક્સ કરી દઈશું. આપણે જેવી ટિક્કી વળે ને એ પ્રમાણે મિક્સ કરવાનું. મિક્સ થઈ ગયું છે. આ સ્ટેજ પર તમને ઢીલું લાગે તો ચણાનો લોટ કાં તો ચોખાનો લોટ એડ કરી શકાય છે. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને મીઠા લીમડાના પાના હતા મેં ઝીણા ઝીણા કટ કરીને એડ કરું છું. છે હવે આપણે ટિક્કી વાળી હતી એ ટિક્કી મૂકી દઈશું અંદર. ટિક્કી વાળતી હતી અને આપણે સેલો ફ્રાય કરવાની છે. અરે ગોલ્ડન બ્રાઉન કરવાનું છે. અને છોકરાઓ કઠોળ ખાતા નથી હોતા તો આવી રીતે છોકરાઓ કઠોળ પણ ખાય અને એમને થોડું સારું પણ લાગે. ધીરા ગેસ પર થવા દેવાનું હોય છે અને કાઢવાની ઉતાવળ કરવાની નહીં. ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની. ચાલો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. આપણે એને કાઢી દઈશું ડીશમાં. એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. આપણે ગ્રીન ચટણી નાખીશું. એની ઉપર ખજૂર આમલીની ચટણી છે તે નાખીશું. થોડુંક આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તમે ડુંગળી ખાતા હો તો ડુંગળી પણ નાખી શકાય એના ઉપર. હવે આપણે સેવ એડ કરીશું. તો આપણી કઠોળની ટિક્કી ચાટ તૈયાર છે.